तो केम छो मारा वाला खेडूत मित्रों पशुपालक मित्रों आजना नवा विडियोनी अंदर तमारो दिल भर्યું हार्दिक हार्दिक स्वागत है। खेडूत मित्रों और पशुपालक मित्रों चैनल पर तमे पहली बार विजिट करी रह्या छो तो फटाफट अपनी चैनल ने सब्सक्राइब करो और लाइक नु बटन है ते दबाववानुं ना भूलता। तो मित्रों आजना विडियोनी अंदर बात करवाना छे हर कोई पशुपालक तेने गाय अथवा भैंसनुं छे ते दूध वधारवा मांगतो होय छे। तो आजना विडियोनी अंदर फक्त मित्रों तमे 2-3 वस्तुथी तमारा पशुनुं दूध तमे आसानीथी वधारी शको छो। तो आ बधी वस्तु छे ते मित्रों रामबाण उपयोगी वस्तु छे, परंपराओ छे। तो आजना विडियोनी अंदर तमने एवी 3 वस्तु आपी देवानो छुं। तो जो तमारुं पशु मित्रों एकदम दूध ओछुं करी दीधुं छे, दूध आपणुं क्यारे नथी वधतुं, तमे मोगा मोगा फार्म्युला आप्या छतां पण तमारा पशुनुं दूध ना वधतुं होय तो आ विडियो तमे स्टार्टिंग थी लई एंड सुधी तमे पूरो जोई लेशो तो तमारा पशुनुं दूध तमे आसानीथी तमे वधारी शको छो। કે આજ સુધી આપણે ઘણા ઘણા મોગા મોગા ફોર્મ્યુલા આપ્યા તમને યુટ્યુબની અંદર કોઈ પણ આવો વિડીયો તમને જોવા નહીં મળે કે તમને સ્ટેપ બાય માહિતી કોઈ નહીં આપતું હોય। બધા માહિતી છે તે થોડી થોડી આપતા હોય છે ને આપણે છીએ તે માહિતી એકદમ સ્ટેપ બાય સમજાવતા હોય છે કે પહેલાં તો આપણા કેમ આપણું દૂધ નથી વધતું, તેના પાછળ કયા કયા કારણો રહેલા છે તેના કારણો પણ આપણે જાણવા જરૂરી છે। કે જ્યારે પણ મિત્રો તમે મોગા મોગા ફોર્મ્યુલા આપો છો, મોગી મોગી દવાઓ આપો છો છતાં પણ આપણું દૂધ કેમ નથી વધતું, તેના પાછળના કયા કયા કારણો રહેલા છે। કે જ્યારે પણ તમારા પશુનું મિત્રો તમે છે તે ડીવર્મિંગ નહીં કરાવતા હોય, હું દરેક વિડીયોની અંદર મારા વહાલા વહાલા પશુપાલક મિત્રોને કહેતો હોઉં છું કે તમારા પશુનું તમે ડીવર્મિંગ કરી લો, ત્યાર પછી મિત્રો તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો તમે કરી શકો છો। કે આપણા પશુનું મિત્રો ડીવર્મિંગ કરાવવું કેમ જરૂરી છે। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, હવે શિયાળો ખતમ થઈ જઈ રહ્યો છે તો આપણે શિયાળાની અંદર શું છે કે આપણે વધારે પ્રમાણની અંદર લીલો ચારો આપતા હોય છીએ, તેના લીધે આપણા પશુના પેટની અંદર જે કુમી ક્રમિયા હોર્મોન્સ તે પડતા હોય છે। તો 2 થી 3 મહિના 4 મહિના પછી આપણા પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। તમને ડીવર્મિંગની ગોળી છે દરેક મેડિકલ સ્ટોરની અંદર મળી જવાની છે। પશુપાલકનું જે મેડિકલ હોય ત્યાં તમને ડીવર્મિંગની ગોળી પણ મળી જતી હોય છે। ત્યાર પછી મિત્રો તમે નજીકના ચિકિત્સા વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરશો તો ત્યાં પણ મિત્રો તમને ગોળી છે તે મળી રહેવાની છે। કે જો આપણા પશુનું મિત્રો સારી રીતે ડીવર્મિંગ કરાયેલું હશે તો આપણું પશુ તમે જે પણ તમે ખાણદાણ આપશો, જે પશુ આહાર આપશો તે આપ્યા પછી 1 થી 2 દિવસના ગાળાના અંતરની અંદર તમને 100% 100% તેનું રિઝલ્ટ પણ જોવા મળતું હોય છે। કે તમારા પશુનું મિત્રો તમે ડીવર્મિંગ જ નહીં કરાયેલું હોય તો તમે દૂધ ક્યારે પણ નહીં વધારી શકો। આપણા સચોટ માહિતી આપવાના છીએ। દરેક યુટ્યુબની અંદર તમને એવા વિડીયો જોવા મળતા છે કે આ 2 વસ્તુ આપી દો તમારા પશુનું મિત્રો તમે 24 કલાકની અંદર દૂધ ડબલ કરી દો। એના પહેલાં તમારે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે ને જરૂરી છે। ડીવર્મિંગ કરાયા પછી જો તમે આ ફોર્મ્યુલા હું બતાવવાનો છું તે તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો। ત્યાર પછી મિત્રો જો તમારું પશુ મિત્રો તાજું પશુ વિવાયેલું છે અને જો પશુના પેટની અંદર જો મિત્રો મેલી હશે ત્યાર પછી મિત્રો તમે મોગા મોગા ફોર્મ્યુલા આપશો છતાં પણ ક્યારે પણ તે દૂધ નહીં વધારી શકે, કારણ કે આપણા પશુના પેટની અંદર જે આપણે મેલી છે તે બધી બહાર કાઢવી જરૂરી છે। તે કઈ રીતે કાઢી શકાય? સૌ પ્રથમની અંદર આપણા પશુનું વિવાણ થયા પછી તમે તમારા ગોળનું પાણી તેને આપવાનું ચાલુ કરી દેવાનું છે। 10 થી 15 દિવસ સુધી તમે ગોળનું પાણી આપશો તો તે પશુનું પેટ છે તે પણ સાફ થઈ જશે અને તે બધી મેલી છે તે પણ મિત્રો એકદમ સાફ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે અઢળક માત્રાની અંદર તેનો દૂધનો વધારો છે એ પણ તમે કરી શકો છો। હવે આપણા ફોર્મ્યુલા ઉપર આવી જઈએ કે આપણો જે ફોર્મ્યુલા દેશી ફોર્મ્યુલા છે તે કઈ રીતે આપવાનો છે। સૌ પ્રથમની અંદર છે તે મિત્રો સૂકી મેથી લઈ લેવાની છે, 200 થી 250 ગ્રામ જેવી મેથી, 200 થી 250 ગ્રામ જેવો ગોળ। તમે આ મેથીનો છે તે મિત્રો તમે પાવડર પણ તૈયાર કરી શકો છો, લોટ પણ તૈયાર કરી શકો છો અને રાત્રે આ મેથીની મિત્રો તમે પલાળી દેવાની છે। આ મેથીને આપણે રાત્રે પલાળી દીધી ત્યાર પછી મિત્રો આપણી મેથી કમ્પ્લીટલી પેલી થઈ જાય એકદમ તમે દબાવશો તો તે દબવા લાગી જશે। ત્યાર પછી મિત્રો આ મેથી એકદમ ફૂલીને રેડી થઈ જાય તો ત્યાર પછી મિત્રો મારા હાથમાં લઈ એને સરસ રીતે આપણે પીચી નાખવાની છે। અને ગોળ છે, ગોળના પણ મિત્રો આપણા ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે।
આ બંને સરસ મિત્રો મિક્સ કરી જે તમારા પશુને તમે ખાણાદાણ આપો છો, જે પશુહાર આપી છો, તેની અંદર જો મિક્સ કરી તમે આપવાનું ચાલુ કરી દો 10 થી 15 દિવસ સુધી, જ્યારે તમે આ આપશો ત્યાંથી મિત્રો 1 થી 2 દિવસના ગાળાની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે. ધીરે ધીરે તેનું રિઝલ્ટ તમને જોવા મળશે કે તમે 2 થી 4 5 લીટર દૂધનો તમે આસાનીથી તમે વધારી કરી શકો છો. જે પણ પશુ પર તમારું દૂધ ન આપતું હોય તે પશુ પર તમે આ પ્રયોગ અપનાવો, તેનાથી તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો. સાથે સાથે મિત્રો દૂધ વધારવા માટે મિત્રો તમારે આ બાબતનું પણ તમારે ધ્યાન રાખી લેવાનું છે. તે બાબત કઈ છે? હવે ધીરે ધીરે શિયાળો ખતમ થઈ રહ્યો છે, તમે અત્યારે જે દૂધ તેનું ડબલ કરવા માંગો છો તો તમારા 24 કલાક મિત્રો પાણીની સગવડ પણ કરવી ત્યાં જરૂરી છે કે જેટલી પ્રમાણની અંદર આપણું પશુ પાણી પીશે તેટલી જ માત્રાની અંદર તે દૂધ છે તે ડબલ કરી શકે છે. 24 કલાકની અંદર મિત્રો પશુને દૂધ બનાવવા માટે ચારાની જરૂર નથી પડતી, તેટલી મિત્રો છે તેને પાણીની જરૂર પડતી હોય છે. જેટલી માત્રાની અંદર પશુ આપણું પાણી પીશે તેટલી જ માત્રાની અંદર તે દૂધ ડબલ કરી શકે છે. 80 થી 85% પાણીની તેને જરૂર પડતી હોય છે. જેટલું પાણી પીશે તેટલી માત્રાની અંદર તે દૂધ કરશે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે ઘરેથી 1 થી 2 કિલોમીટર દૂર તે પશુ બાંધતા હોય છે. દિવસની અંદર એક બે વાર પાણી આપતા હોય છે. આવું તમે કરો તો તમારું દૂધ ક્યાંથી વધે? આપણા પશુનું દૂધ વધારવા માટે 24 કલાક પશુ આગળ મિત્રો પાણીની ફૂલ સગવડ તમારે કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો તમે જોજો તે પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકશો અને તે પશુને તમે આ ફાર્મ્યુલા પણ આપશો તો તે ફાર્મ્યુલા આપ્યા પછી તમે જોજો તમે આસાનીથી તમે દૂધ છે તે ડબલ કરી શકો છો. ત્યાર પછી મિત્રો દૂધ વધારવા માટે આપણા પશુને મિત્રો પૂરતા પ્રમાણની અંદર આપણે તેને ચારો પણ આપવો જરૂરી છે, ખોરાક પણ આપવો જરૂરી છે. કે જો તમારા પશુનું દૂધ વધારવા માંગતા હશો તો તમે લીલો ચારો આપ કરશો તો ક્યારેય પણ તમારું પશુ દૂધ નહીં વધારી શકે. સૂકો ચારો હશે તો સૂકો ચારો આપશો તો તે પણ રીતે દૂધ નહીં વધારી શકો. તમે ઘણી ખાણદાણ આપશો, મોગા ફાર્મ્યુલા આપશો, તે ફાર્મ્યુલા આપશો તો પણ તમારું દૂધ નહીં વધે. કારણ કે મિત્રો 50% લીલો ચારો, 50% સૂકો ચારો અને 20 થી 30% પશુહાર અને 1% એટલે કે મિત્રો મિનરલ મિક્સર પાવડર, આ બધું એ તમારે આપવું જરૂરી છે આપણા પશુનું દૂધ વધારવા માટે. ઘણા પશુપાલક શું કરતા હોય છે, દૂધ વધારવા માગતા હોય એ લીલો ચારો આપવું તો સૂકો ચારો આપવું, તેમનું દૂધ ક્યારેય ના વધે. બધા ફાર્મ્યુલાઓ પણ આપવા જરૂરી છે. આ બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો તમે ડીવર્મિંગ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો તમે અઢળક માત્રાની તમે દૂધનો વધારો કરી શકો છો. સાથે સાથે જો તમારા પશુને તમે મિનરલ મિક્સર પાવડર પણ ના આપતા હોય તો આજથી જ મિનરલ મિક્સર પાવડર તમે આપવાનું ચાલુ કરી દો, તેનાથી અઢળક ફાયદાઓ રહેલા છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો લાઇકનું બટન દબાવો. આ વિડીયોને મારા વહાલા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.